ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જ્યારે પણ જે કોઈ સમયે લેક્ચર જોઉં છો ભાઈ, ક્વિક ચેપ્ટર 1 અને 3 ના એમસીક્યુ ને વીએસક્યુ રિવાઇઝ કરશું. ચાલો ચેપ્ટર 1 થી શરૂઆત કરી દઈએ જલ્દી. આર્ટ ઓફ ગેટિંગ વર્ક ડન ફ્રોમ અધર્સ. વર્ક ડન ફ્રોમ અધર ઇઝ નોન એઝ મેનેજમેન્ટ. આન્સર ઇઝ બોમ્બે. મેનેજમેન્ટ. ક્લિયર? નેક્સ્ટ વોટ ટાઈપ ઓફ એન એક્ટિવિટી મેનેજમેન્ટ ઇઝ. મેનેજમેન્ટ કેવી એક્ટિવિટી છે બેટા? યુનિવર્સલ, બધી જ જગ્યાએ એપ્લિકેબલ થાય. વેધર ઇટ ઇઝ બેટલફીલ્ડ, સોશિયલ, રાઈટ, પોલિટિક્સ, કોઈ પણ જગ્યાએ મેનેજમેન્ટની તમને જરૂર પડશે. નેક્સ્ટ વાત કરી લે. વોટ ઇઝ ધ મેથડ ધેટ પુટ્સ નોલેજ ઇઝીલી ઇનટુ પ્રેક્ટિસ. નોલેજને પ્રેક્ટિસમાં ઇમ્પ્લિમેન્ટ કરો એને શું કહેવાય બેટા? આર્ટ કહેવાય. શું કહેવાય? આર્ટ. નેક્સ્ટ, વોટ ડઝ મેનેજમેન્ટ એસોસિએશન ફ્રેમ ફોર ઇટ્સ ઓન પ્રોફેશન માટે મેનેજમેન્ટના જે એસોસિએશન હોય એ શું બનાવે? તો કે કોડ ઓફ કન્ડક્ટ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા છે, સીએ છે, એ સીએ ને રેગ્યુલેટ કરવા માટે, સીએ છે એ બધા વ્યવસ્થિત રીતે કામ કરે, નોર્મ્સ પ્રમાણે કામ કરે, એના માટે શું બનાવે? કોડ ઓફ કન્ડક્ટ. ડોક્ટર્સના પણ એવી રીતે હોય. નેક્સ્ટ, વેરી ગુડ, મજા આવી સર. હાઉ મેની લેવલ્સ ઓફ મેનેજમેન્ટ આર ધેર? સર લેવલ કેટલા? આખા ગામને ખબર. ત્રણ. ટોપ, મિડલ, બોટમ. નેક્સ્ટ, who are included in the top level of management? ટોપ લેવલ કોણ આવે ભાઈ? બોર્ડ ઓફ ડિરેક્ટર. જલ્દી ચાર કહી દઉં છું. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મેનેજિંગ ડિરેક્ટર્સ, સીઈઓ એન્ડ જનરલ મેનેજર્સ. આ ચાર લોકો છે કેમ આવશે? ટોપ લેવલની અંદર આવશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. વોટ ઇઝ ધ અધર નેમ ફોર ધ બોટમ લેવલ મેનેજમેન્ટ? બોટમ લેવલ મેનેજમેન્ટનું અધર નામ શું છે બેટા? ફંક્શનલ લેવલ. ચાલો આના પણ ચાર નામ હતા, બરાબર છે? ફંક્શનલ લેવલ, સુપરવાઇઝર લેવલ, લોઅર લેવલ અને ઓપરેશનલ લેવલ. જો આમાં ખાલી આપણને આ જ નામ આપ્યું, ફંક્શનલ લેવલ. તો વોટ ઇઝ ધ અધર નેમ ઓફ બોટમ લેવલ? ફંક્શનલ લેવલ. વેરી ગુડ સર, મજા આવે. લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા છો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ અવનવા વિડીયોઝ છે તમારા સુધી પહોંચતા રહેશે. નેક્સ્ટ એમસીક્યુ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ ઇન્ક્લુડેડ શું કહે છે બેટા? નોટ ઇન્ક્લુડેડ ઇન એની ઓફ ધ લેવલ ઓફ મેનેજમેન્ટ. બેટા આ આન્સર નહીં આવે, વર્કર આન્સર આવશે. શું આન્સર આવશે બેટા? વર્કર ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન એની ઓફ ધ લેવલ ઓફ મેનેજમેન્ટ. તમે જ્યારે લેવલ ઓફ મેનેજમેન્ટની વાત કરો ને એમાં વર્કર છે એ આવશે નહીં. ચાલો નેક્સ્ટ જોઈ લઈએ. ઇફ પ્લાનિંગ ઇઝ ધ બ્રેન, પ્લાનિંગ બ્રેન છે બેટા, ધેન વોટ ઇઝ ઓર્ગેનાઇઝેશન? ઓર્ગેનાઇઝેશન શું છે બેટા? આખા ગામને ખબર છે. ફિઝિકલ સ્ટ્રક્ચર. આમાં ખાલી શું? સ્ટ્રક્ચર છે એ શું છે? ઓર્ગેનાઇઝેશન ઇઝ અ સ્ટ્રક્ચર ઓફ એની બિઝનેસ. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ ફંક્શન ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટ? માર્કેટિંગ મેનેજમેન્ટનું ફંક્શન કયું છે બેટા? માર્કેટિંગ મેનેજમેન્ટનું ફંક્શન મસ્ત મજાનો આન્સર, પ્રોડક્ટ મિક્સ ની અંદર શું શું આવતું હતું? અપિયરન્સ, કલર, સાઇઝ, શેપ, પેકિંગ, આ બધી વસ્તુ હતી. વેરી ગુડ સર. યાદ છે તમને? જી સર, યાદ છે. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં કઈ વસ્તુ ઇન્ક્લુડ નહીં થાય? ખાસ યાદ રાખજો, નોટ ઇન્ક્લુડેડ. શું કીધું? રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ છે એ હ્યુમન રિસોર્સનો પાર્ટ નથી, બરાબર? આ ત્રણેય વસ્તુ હ્યુમન રિસોર્સમાં આવશે. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ. મજા આવે છે સર? મજા આવતી હોય તો લાઈક કરી દેજો. એમસીક્યુ પૂરા થઈ ગયા. ચાલો વીએસક્યુ પર આવી જાય. વોટ ઇઝ મેનેજમેન્ટ? સર મેનેજમેન્ટ શું છે? મેનેજમેન્ટ મીન્સ અચીવમેન્ટ ઓફ ડિટરમાઇન્ડ ગોલ્સ ઓફ ધ યુનિટ with minimum time and cost by making the best use of available resources. સર આપણે મેનેજમેન્ટની આ ડેફિનેશન યાદ રાખવી હોય તો યાદ રાખે, મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર. મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ. આ યાદ રાખશો ચોઈ ચાલશે, પણ આ વાળી યાદ રાખજો. કઈ સર? મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ. રેડી? ચાલો નેક્સ્ટ. ઇન વિચ એક્ટિવિટી મેનેજમેન્ટ ઇઝ નેસેસરી? બેટા મેનેજમેન્ટ કઈ જગ્યાએ? બધી જ જગ્યાએ જરૂરી છે. શું કીધું? મેનેજમેન્ટ ઇઝ નોટ ઓનલી એસેન્શિયલ ઇન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી બટ ઓલ્સો ઇન રિલીજિયસ, ડિફેન્સ, સોશિયલ, પોલિટિકલ, એજ્યુકેશનલ એન્ડ સ્પોર્ટ્સ લાઇક વેરિયસ એક્ટિવિટીઝ. એટલે કીધું ઇન એવરી એક્ટિવિટી મેનેજમેન્ટ ઇઝ નેસેસરી. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ. Which level of management has the supreme authority to manage the business? બેટા સુપ્રીમ ઓથોરિટી કોની પાસે હોય? ટોપ લેવલ મેનેજમેન્ટ પાસે. ટોપ લેવલ મેનેજમેન્ટ પાસે કેવી ઓથોરિટી બેટા? સુપ્રીમ. ટોપ લેવલ મેનેજમેન્ટ ઇઝ ધ સુપ્રીમ ઓથોરિટી ટુ મેનેજ ધ બિઝનેસ. નેક્સ્ટ, વોટ ઇઝ ધ અધર નેમ ઓફ મિડલ લેવલ મેનેજમેન્ટ? ભાઈ મિડલ લેવલનું બીજું નામ શું છે બેટા? મિડલ લેવલનું બીજું નામ શું છે બેટા? ઓફિસર્સ લેવલ. શું કહેશું? ઓફિસર્સ લેવલ. સર મજા આવે છે? જી સર, મજા આવે છે. વિડીયો બનાવો છો તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચલો. વિચ લેવલ ઓફ મેનેજમેન્ટ ફોલો ધ ઓર્ડર એન્ડ ઇન્સ્ટ્રક્શન ગિવન બાય ધ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર? કયા લેવલ ફોલો કરશે સર? તો કે ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઓર્ડર એન્ડ ઇન્સ્ટ્રક્શન ગિવન બાય ધ ચીફ ઓફિસર ઇઝ બાય ધ બોટમ લેવલ, એટલે કે લોઅર લેવલ કે સુપરવાઇઝર લેવલ, એને પણ હું કહી શકું છું. આ ચારે ચાર નામ આપ્યા. ફંક્શનલ લેવલ. રેડી? આ ચારે ચાર નામ કેના છે? બોટમ લેવલના જ નામ છે. સીઈઓ એ જે કંઈ પણ વાત કીધી હોય એ મિડલ લેવલને ફોલો કરવાની, એઝ વેલ એઝ બોટમ લેવલ છે એ પણ ફોલો કરશે. આટલું ક્લિયર છે? જી સર, ડન છે. નેક્સ્ટ આગળ વધો સર, મજા આવે છે. વિચ લેવલ ઓફ મેનેજમેન્ટ ડઝ ધ ફંક્શન ઓફ
મશીનરી લેઆઉટ, ખાસ યાદ રાખજો બેટા, મશીનરી લેઆઉટ અને રિપેરિંગ આવું આવે વર્ડ તો શું યાદ કરવાનું, શું યાદ કરવાનું સર? બોટમ લેવલ ઓફ મેનેજમેન્ટ. કેવું મેનેજમેન્ટ? બોટમ લેવલ ઓફ મેનેજમેન્ટ છે એ કયું ફંક્શન પરફોર્મ કરશે? મશીનરી લેઆઉટ અને રિપેરિંગ. એવા બધા કામ ક્યાં થશે ભાઈ? બોટમ લેવલ ઓફ મેનેજમેન્ટ. વેરી ગુડ સર, મજા આવે છે. નેક્સ્ટ શું કીધું? વોટ આર ધ એલિમેન્ટ્સ ઇન્ક્લુડેડ ઇન ધ પ્રોડક્ટ મિક્સ? ખાસ યાદ રાખજો, પ્રોડક્ટ મિક્સના એલિમેન્ટ્સ કયા કયા છે? તો કે ધ પ્રોડક્ટ મિક્સ ઇન્ક્લુડ્સ અપિયરન્સ, કેવું દેખાય છે, કલર, સાઇઝ, શેપ, વેટ, કલર, સાઇઝ, શેપ, વેટ, કલર, સાઇઝ, શેપ, વેટ. જલ્દી કમેન્ટમાં લખજો કલર, સાઇઝ, શેપ, વેટ. પ્રિન્ટ, પેકિંગ, ગેરંટી ઓફ વર્ક, આફ્ટર સેલ સર્વિસીસ, વેરાયટી ઓફ પ્રોડક્ટ. આટલી વસ્તુ છે પ્રોડક્ટ મિક્સમાં આવશે. મોસ્ટ આઈએમપી કરી નાખજો, ગમે ત્યારે બોર્ડમાં પૂછાઈ શકે છે. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ. શાબાશ. Give the full form of IIM. IIM નું full form કહી દો બેટા. Indian Institute of Management. Let me know in the comment section. Indian Institute of Management. Next. Give the full form of MBA બેટા. Master of Business Administration. કમેન્ટ માં લખી દો MBA, MBA, MBA. ચાલો. Give the full form of CEO, Chief Executive Officer. Chief Executive Officer. Next. ઓકે સર, પૂરું થઈ ગયું. અહીંયા તમારું ચેપ્ટર 1 જોઈ લો, આટલી જ મિનિટમાં છે કમ્પ્લીટ થઈ ગયું, રાઈટ? નેક્સ્ટ ચેપ્ટર નંબર 3 ઉપર જઈએ. ચેપ્ટર 3 ના MCQ છે એ જોઈ લે. ચાલો, ફર્સ્ટ MCQ શું છે? મેન્શન ધ ફર્સ્ટ ફંક્શન ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ નું ફર્સ્ટ ફંક્શન કયું બેટા? પ્લાનિંગ. પ્લાનિંગ ઇઝ ધ ફર્સ્ટ ફંક્શન ઓફ મેનેજમેન્ટ. ચાલો નેક્સ્ટ. પ્લાનિંગ ઇઝ રિલેટેડ ટુ, પ્લાનિંગ કેની સાથે રિલેટેડ બેટા? રિલેટેડ છે ફ્યુચર. પ્લાનિંગ ઇઝ રિલેટેડ ટુ ફ્યુચર. વેરી ગુડ સર. ક્વિક મેરેથોન છે, જલ્દી જલ્દી આવશો. વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ પ્લાનિંગ પ્રોસેસ? પ્લાનિંગ પ્રોસેસ નું ફર્સ્ટ સ્ટેપ શું છે બેટા? તો કે ડિફાઇનિંગ ઓબ્જેક્ટિવ્સ. ફર્સ્ટ યુ હેવ ટુ ડિફાઇન યોર ઓબ્જેક્ટિવ્સ. પ્લાન કરવા માટે પહેલા તમારે શું કરવું પડશે? તમારો ઓબ્જેક્ટિવ છે એ ડિફાઇન કરવાનો છે. નેક્સ્ટ કહે છે પ્લાનિંગ ફંક્શન મીન્સ. પ્લાનિંગ ફંક્શન છે એ શું છે બેટા? ફંક્શન ઓફ ચોઇસ. શું છે? ફંક્શન ઓફ ચોઇસ. વેરી ગુડ. નેક્સ્ટ. Decisions and strategies are decided by management for accomplishment of objective is known as. ખાસ યાદ રાખજો, આ એકવાર હજી કરાવું. Decisions and strategies are decided by management for accomplishment of objective is known as. મસ્ત. પોલિસી. શું કહેશું એને આપણે? પોલિસી. આ ખાસ એકવાર બે વાર હજી જોઈ લેજો, બેક જઈને એકવાર જોઈ લેજો, બાકી ભૂલાઈ જશે, રાઈટ? નેક્સ્ટ. વોટ ઇઝ પ્રી કન્ડિશન ફોર સક્સેસફુલ પ્લાનિંગ? પ્રી કન્ડિશન શું છે બેટા? તો કે ફ્લેક્સિબિલિટી. કારણ કે પ્લાનિંગ તમે કહો સ્થિર હોય નહીં, ઇટ કેન નોટ બી સ્ટેટિક, એમાં ચેન્જીસ છે થતા રહેશે. તો પ્રી કન્ડિશન ઓફ પ્લાનિંગ એ શું છે બેટા? ફ્લેક્સિબિલિટી. નેક્સ્ટ. સ્ટેટ ધ લાસ્ટ સ્ટેપ ઓફ પ્લાનિંગ પ્રોસેસ. લાસ્ટ સ્ટેપ કયું છે? તો કે ઇવેલ્યુએશન ઓફ પ્લાન. ઇવેલ્યુએશન ઓફ પ્લાન. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ એલિમેન્ટ્સ ઓફ પ્લાનિંગ? પ્લાનિંગ નું એલિમેન્ટ્સ કયું છે બેટા? તો કે કઈ છે? રૂલ્સ. રૂલ્સ છે એ શું છે? એલિમેન્ટ્સ ઓફ પ્લાનિંગ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કયા ટોપિક ઉપર તમારા વિડીયો છે જોઈએ છે. તમારા મિત્રો જોડે પ્લીઝ શેર કરવાનું ભૂલતા નહીં ભાઈ. ચાલો નેક્સ્ટ. વિચ ઓફ ધ ફોલોઇંગ પ્લાન્સ ડિટરમાઇન્સ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ બિઝનેસ? સર, બિઝનેસ નું ઓબ્જેક્ટિવ ડિટરમાઇન્સ કયા પ્લાન કરે? સ્ટ્રેટેજિક પ્લાન. કેવા પ્લાન બેટા? સ્ટ્રેટેજિક પ્લાન. અને લોંગ ટર્મ ના હોય. કેવા પ્લાન હોય? લોંગ ટર્મ ના. રાઈટ? ઓકે સર, જો જુલાઈમાં પૂછાણો, માર્ચ 20 માં પૂછાણો, ઓગસ્ટ 20 માં પણ પૂછાવો. ધેટ્સ વાય ઇટ ઇઝ ધ મોસ્ટ IMP MCQ. શું છે બેટા? સ્ટ્રેટેજિક પ્લાન. વિચ ઓફ ધ ફોલોઇંગ પ્લાન્સ ડિટરમાઇન્સ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ બિઝનેસ? કેવું કીધું? સ્ટ્રેટેજિક પ્લાન. નેક્સ્ટ. વેરી ગુડ સર, મજા આવી ગઈ સર. MCQ પૂરા થઈ ગયા. વાહ 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 વાહ. જય હિન્દ, જય ભારત. ચાલો VSQ તરફ આગળ વધી જાય, જલ્દી જલ્દી VSQ તરફ. ઇન વિચ ફિલ્ડ પ્લાનિંગ ફાઉન્ડ? પ્લાનિંગ કઈ કઈ જગ્યાએ જરૂરી છે બેટા? પ્લાનિંગ ઇઝ ફાઉન્ડ ઇન બિઝનેસ યુનિટ, પોલિટિક્સ, એજ્યુકેશન, રિલિજિયસ, સોશિયલ, સ્પોર્ટ્સ એક્સેટ્રા. જેમ મેનેજમેન્ટ બધી જગ્યાએ હતું એવી રીતે પ્લાનિંગ પણ બધી જગ્યાએ જરૂર પડે. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ. ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ OR. OR નું ફૂલ ફોર્મ કહી દો જલ્દીથી. ઓપરેશનલ રિસર્ચ. ઓપરેશનલ રિસર્ચ. કમેન્ટમાં કહી દો ઓપરેશનલ રિસર્ચ. નેક્સ્ટ. વોટ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ફંક્શન ઓફ મેનેજમેન્ટ? ફર્સ્ટ એન્ડ લાસ્ટ ફંક્શન ઓફ મેનેજમેન્ટ કયું છે પેલા? ફર્સ્ટ ફંક્શન છે પ્લાનિંગ. ફર્સ્ટ ફંક્શન છે પ્લાનિંગ એન્ડ લાસ્ટ ફંક્શન ઇઝ કંટ્રોલિંગ. લાસ્ટ ફંક્શન ઇઝ કંટ્રોલિંગ. વેરી ગુડ. નેક્સ્ટ. When is the principle of look and leap? જુઓ અને આગળ વધો. Look and leap. જો planning is a continuous process. When we proceed in a phased manner. કેવું manner બેટા? Phased manner. Principle of look and leap is adopted. Most IMP from the board exam perspective. Most IMP પૂછી લેશે for 1 mark in your board examination. ક્યારે look and leap નો principle છે એ adopt થાય છે? તો કે when you can proceed phased manner or we can say step by step. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ.
સ્ટેટ ટાઈપ્સ ઓફ બજેટ. બેટા ટાઈપ્સ ઓફ બજેટ ક્યાં ક્યાં? અગેન જો જુલાઈ 18, ઓગસ્ટ 20, મે 21, માર્ચ 22, મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી. ચાલો ટાઈપ્સ ઓફ બજેટ. સર કેપિટલ એક્સપેન્ડિચર બજેટ, પ્રોડક્શન બજેટ, મેન્યુફેક્ચરિંગ એક્સપેન્ડિચર બજેટ, સેલ્સ બજેટ અને કેશ બજેટ. એકવાર પોઝ કરીને બધા બજેટના નામ છે એ કમેન્ટ સેક્શનમાં લખી દો જેથી કરીને તમને યાદ રહી જાય. કેપિટલ એક્સપેન્ડિચર બજેટ, પ્રોડક્શન બજેટ, મેન્યુફેક્ચરિંગ એક્સપેન્ડિચર બજેટ, સેલ્સ બજેટ અને કેશ બજેટ. ક્લિયર છે એટલું? જી સર. નેક્સ્ટ, મેન્શન રીઝન ફોર ધ અનસર્ટેનિટીઝ ઇન પ્લાનિંગ. એવા કયા રીઝન છે જેના કારણે પ્લાનિંગ છે એ અનસર્ટેન રહેશે? તો કે ઇન પ્લાનિંગ અઝમ્પશન્સ એન્ડ ફોરકાસ્ટ are related to the future, but because of uncertain future there is uncertainty in planning. પ્લાનિંગ છે હંમેશા તમે શેનું કરતા હોય? ફ્યુચરનું કરતા હોય. અને ફ્યુચર છે કેવું હોય બેટા? અનસર્ટેન. That's why we can say planning is also future. પ્લાનિંગ છે એ ફ્યુચર રિલેટેડ છે. That's why planning is also uncertain. ઓર કે છે the external factors affecting business keeps on changing. એક્સટર્નલ ફેક્ટર કયા કયા બેટા? ગવર્મેન્ટના રૂલ્સ, પોલિટિક્સમાં કઈ ચેન્જ થાય, રાઈટ? કન્ઝ્યુમરના ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ છે that is called external factor. That is why uncertainty is found in business. Clear છે? જી સર ક્લિયર છે. નેક્સ્ટ, what is planning premises? બેટા what do you mean by premises? premises બોલે તો assumption. શું કહે છે બેટા? assumption. જો there are main two premises of planning. પહેલું internal factors and બીજું કહે છે external factor. premises નો meaning એવો થશે, premises નો meaning એવો થશે assumption or forecasting. તો યુ ટુ રાઇટ assumption or forecasting as well as આમાં કહેવાનું કે ભાઈ બે ફેક્ટર આવશે, એક તો ઇન્ટરનલ, બીજું આવશે એક્સટર્નલ. લાસ્ટ વાત કરી લઉં. શું કે છે? વોટ ઇઝ મેથડ ઓબ્લિક પ્રોસિજર? પ્રોસિજર કોને કહેવાય? ઓર વી કેન સે મેથડ કોને કહેવાય? મેથડ મીન્સ પ્રી ડિટરમાઇન્ડ સેટ ઓફ પ્રોસિજર હાઉ ટુ ડુ સર્ટેન એક્ટિવિટી. લાસ્ટમાં બાલાજીની વાત કરી દો. બાલાજીએ ખબર છે કે ભાઈ સિમ્પલ સોલ્ટ વેફર કેમ બનાવી? ધેટ ઇઝ કોલ્ડ મેથડ ઓર પ્રોસિજર. That is the end of your beta. We have done 43 slide. 43 slide in just a matter of if beta just in 12 minutes. In just 12 minutes, we revise chapter number 1 and 3 MCQs and VSQ. બરાબર? such kind of content you have to follow, or we can say description માં લિંક આપેલી છે, રાઈટ? ત્યાંથી તમે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફોલો કરી શકશો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારે જે કોઈ પણ કન્ટેન્ટ જોતું હોય લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન. ફરીથી મળશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું અને તમારા ફેમિલીનું ધ્યાન રાખતા રહ્યો. બાય બાય. જય હિન્દ, જય ભારત.